જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગશર માસના શુક્લ પક્ષની એકાદશી, મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ પણ છે. આજે ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે. આજે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી સંભળાવેલા છે, આ બોધ આપેલો છે, જેથી જીવનના અંધકાર દૂર થાય છે, બુદ્ધિમાં પ્રકાશ પણ ફેલાય છે, મનમાં સંશય હોય તે પણ દૂર થાય છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો, જેને આપણે ગીતાજી કહીએ છીએ. તે શ્રી વેદવ્યાસજી રચિત મહાભારત ગ્રંથમાં અલગ તારવવામાં આવ્યું છે, જેમાં 18મો અધ્યાય છે. આ ગીતાજીના અધ્યાયને સાર તે 18મો અધ્યાયમાં જણાવેલો છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીનો 18મો અધ્યાય, મોક્ષ સંન્યાસ યોગ, જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણ કૃપાની સાથે જીવનમાં અંધકાર પણ દૂર થાય છે. પરમ ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણ, એવા પ્રભુની સાક્ષાત વાણી આપણે સાંભળીએ છીએ. અને સાથે જ આ ગીતાજીનો અધ્યાય જે સાંભળે છે, જે વાંચે છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે મહાત્મય કથા પણ સાંભળીશું. જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્માએ પ્રણકલેશાય નાશાય ગોવિંદાય નમો. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો, મોક્ષ સંન્યાસ યોગ. ઓમ પરમાત્માય નમઃ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે મહાબાહુ અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસી તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, કેટલાક પંડિતજનો કામ્ય કર્મો ત્યાગને સંન્યાસ સમજે છે, અર્થાત સ્ત્રી, પુરુષ, પુત્ર, ધન આદિ જે પ્રિય લાગે છે તે રોગ, સંકટ વગેરે નિવાર અર્થે યજ્ઞ, દાન, તપ, ઉપવાસ જેવા કર્મો કરવામાં આવે છે. અમુક નામ કામ્ય કર્મ કહેવાય છે, જેમાં કામનો પૂર્ણ કરનાર હોય છે, જ્યારે બીજા વિચાર કુશળ મનુષ્ય સઘળા કર્મોના ફળનો ત્યાગ કરે છે, એટલે કે ઈશ્વરની ભક્તિ છે. તે દેવતાઓને પૂજનીય છે. વડીલોની સેવા, યજ્ઞ, દાન, તપ આદિ જે કાંઈ તે સઘળું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરાય છે, ત્યાગ કરાય છે. અને કેટલાક વિધાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિધાનો એમ કહે છે કે યજ્ઞ, દાન, તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પરંતુ હે પાર્થ, હે ભરતવંશી, માં શ્રેષ્ઠ, સંન્યાસ અને ત્યાગ એ બંનેમાંથી પહેલા ત્યાગ વિશે હું મારો નિશ્ચય સંભળાવું છું. કેમ કે ત્યાગ, સાત્વિક, રાજ, તામસ એવા ભેદ 3 પ્રકારના કહેવાય છે. યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મ ત્યાગ કરવો યોગ્ય નથી, પરંતુ તો અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્યએ પવિત્ર કરનાર છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મોને તેમજ બીજા સઘળા કર્તવ્ય કર્મોને અશક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે. નિશ્ચિત મત કામ્ય કર્મોનો સ્વરૂપી પણ ત્યાગ કરવો ઉચિત છે, પરંતુ નિયંતર કર્મના સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે તે નિયંત કરવો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે. જો કે મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે સઘળું દુઃખરૂપ જ છે, એમ માનીને શારીરિક ક્લેશ, ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દેશે તો તેઓ આવો
ત્યાગ કરી ત્યાગ ફળને કોઈ રીતે પણ પામતો નથી. જે શાસ્ત્રમાં વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી, આસક્તિથી અને ફળનો ત્યાગ કરીને કરવા છે તે જ સાત્વિક ત્યાગ મનાય છે, માન્યો છે. હે પાર્થ, જે મનુષ્ય અસુખળ કર્મનો દેશ નથી કરતો, તે કુશળ કર્મના આસક્ત થતો નથી, તે શુદ્ધ સત્વગુણથી યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણે બધા જ કર્મો ત્યાજવા માટે યોગ્ય નથી. માટે કર્મફળનો ત્યાગ કરનાર હે રાજત્યાગી કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્ય કર્મોનું સારું નરવું એમ 3 પ્રકારનું ફળ મર્યાદા પછી અવશ્ય હોય છે. પરંતુ કર્મનો ત્યાગ કરી દેનાર મનુષ્ય કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. હે મહાબાહુ, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોને અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્ર કહેવાય છે. અમુક તું મારી પાસેથી સારી પેઠે જાણી લે. હે કુંતી પુત્ર, આ વિશેષ એટલે કે કર્મોની સિદ્ધિ થવાના અધિષ્ઠા કરતા જુદા જુદા પ્રકારના કરણો અને જાતની જુદી જુદી શ્રેષ્ઠતાઓ અને એ જ રીતે 5મું કારણે દેવ છે. કારણ કે મનુષ્ય મન, વાણી અને શારીરિક શાસ્ત્રને અનુકૂળ છે. વેપારી જે કંઈ પણ કર્મ આચરે છે તે પરંતુ આમ હોવાની છતાં જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિ હોવાને કારણે કર્મોના થવાને કેવળ આર્થશુદ્ધિ સ્વરૂપ આત્મને કરતા સમજે છે, એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. હે અર્જુન, જે મનુષ્યના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ શારીરિક પદાર્થોમાંથી અને કર્મોના લેપાની નથી, એ મનુષ્ય આ બધા લોકને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. અને હે અર્જુન, જ્ઞાતા જ્ઞાન અને આ 3 પ્રકાર કર્મનો પેરકો છે. અને કર્તા કરણ તેમજ ક્રિયા કરતા અર્થાત જોવું, સાંભળવું, સમજવું અને સ્મરણ કરવું અને કર્તાના કારણે દ્વારા જે કંઈ પણ કરવામાં આવે તે તેની ક્રિયા કહેવાય છે. આમ કર્તા, કરણ અને ક્રિયા આ 3 પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધન છે. તે ગુણનો આધારે સઘળા પદાર્થો ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકાર જ કહેવાય છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. હે અર્જુન, જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન જણાતા બધા જ ભૂતોમાંથી એક અવિનાશી પરમાત્મા ભાવે છે, અભિભાતિ રૂપે સંભળાવી રહ્યા છે, જોઈએ છે. હે જ્ઞાન, તે તું સાત્વિક જાણ. અને જે જ્ઞાન દ્વારા મનુષ્ય સઘળા ભૂતોમાંથી જુદી જુદી જાતના અનેક ભૂતો જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાન તું રાજ્ય જાણ. પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપી શરીરમાં જ સંપૂર્ણ છે, જેમ આસક્ત હેરેનારું છે તથા જે હેતુ વિનાશું સાત્વિક અર્થાત રહિત છે, તેમજ તુસ્સત છે, એ તામસ કહેવાય છે. હે અર્જુન, જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય છે, કરતા પણ આ અભિમાન રહિત થઈને કરવામાં આવ્યું હોય છે, તે તેમની સફળની લાલસા વિનાનું મનુષ્ય અવળે રાગ દેશ વિના કરવામાં આવ્યું હોય છે, એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ કરે છે એમ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ બેઠીને કરાય છે, વળી ભોગોને ઈચ્છતા મનુષ્ય વડે કે અહંકારી મનુષ્ય વડે કરવામાં આવે છે, એ કર્મ રાજ્ય કહેવાય છે.
કર્મ રાજસ કહેવાય છે. કર્મ પરિણામે હાનિ, હિંસા, સામર્થ્ય ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરણમાં આવે છે. એ કર્મ તામસ કહેવાય છે. હે કુંતી નંદન, જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વસન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે આ સિદ્ધિમાં હરખ, શોભ આદિ વિકારોથી રથિત છે. હે સાત્વિક કહેવાય છે. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા શાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે. એ રાજ્ય કહેવાય છે. અને જે કરતા પોતાને વસનમાં ન રાખતા અસિક્ત, ઘમંડી, શઠ, બીજાને આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ, દીર્ઘસૂત્રી અર્થાત આજનું કામ કાલે ઉપર છોડનાર, હે બધા તામસ કર્મ કહેવાય છે. તથા હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૂતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણે વિભાગપૂર્વક કહેતો સાંભળ. હે પાર્થ, બુદ્ધિ, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, કર્તવ્ય તેમજ અકર્તવ્ય, ભય અને અભયને તથા બંધ અને મોક્ષને યથાવતપણે જાણ. કે હે બુદ્ધિ સાત્વિક, હે પાર્થ, મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાવત નથી જાણી શકતો. હે બુદ્ધિ રાજસી અને હે પાર્થ, તમોગુણની ઘેરાયેલી બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે તે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અળસાવા માને છે તે બુદ્ધિ તામસી છે. હે પૃથાપુત્ર, અવભિશ્રાણી અર્થાત સંસારમાં પરમાત્મા સિવાય સર્વ દોષ દ્રષ્ટિ રાખવી એટલે કે મોહિત ન થવું તેને અભિસરણી ભક્તિ કહેવાય છે. અભિસરણી ધારણ શક્તિ મનુષ્ય ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે. ધૃતિ સાત્વિકતા, પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર મનુષ્ય ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ, અર્થ, કામનો ધારણ કરેલ. હે ધારણ શક્તિ રાજ્યશ્રી તથા દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા નિર્દાશ ભય, ચિંતા અને દુઃખ અને થતા ઉત્તમપણના પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિને તામસી કહેવાય છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારનું સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન, સેવા આદિનો અભ્યાસ વડે રમણ કરે છે એને જેથી દુઃખોના અંતને પામી જાય છે. જે આ જાતનું સુખ છે તે શરૂઆતમાં જોકે વિષ જેવું જણાવાય છે, પરંતુ પરિણામે અમૃત જેવું. માટે હે પરમાત્મા, વિશેષ બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાય છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયોને યોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળ અમૃત જેવા જણાવવું જોઈએ, છતાં પરિણામે વિષ જેવું. માટે સુખને રાજસ કહેવાય છે. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્મને મોહિત કરનારું છે એ નિદ્રા, આળસ, પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાય છે. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓ અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિને જન્મેલા 3 ગુણોમાંથી મુક્ત હોય. માટે હે પરમ તપ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધો કર્મો સ્વભાવિત છે, ઉપજેલા છે, ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવેલા છે. અંતઃકરણને નિગ્રહ કરવો, ઇન્દ્રિયોને દમન કરવું, ધર્મના પાલન માટે કષ્ટ સહેવું, બ્રાહ્મણ ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા કરવી, મન, ઇન્દ્રિયોને તેમજ શરીરનું
રુજુ સ્વભાવમાં રાખવો વેદ શાસ્ત્રો, ઈશ્વર પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન કરવું, આધ્યપન કરવું, પરમાત્મા તત્વને અનુભવવું, આ બધાય બ્રાહ્મણના સ્વભાવ કર્મો છે. શૂરવીરપણું છે, તેજ, ધૈર્ય, નિર્પુણતા તથા યુદ્ધમાં પણ ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ એટલે કે પ્રજાનું પાલન કરવું, આ બધા ક્ષત્રિયોના સ્વભાવ કર્મો છે. તેથી ગોપાલન ખરીદવું, વેચવું, સત્ય વ્યવહાર, આ બધા વૈષ્ણવના સ્વભાવ છે. તથા સર્વ વર્ણો સેવા કરવીને શુદ્ધિનું સ્વાભાવિક કર્મ છે. અને આ પોતે પોતાના સ્વભાવ કર્મોનો તપપૂર્વક જોડાયેલું મનુષ્ય ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. એટલે કે પોતાના કર્મોમાં કોઈ દોષ ન જોવો, ચાહે તે ઊંચું હોય કે નીચું હોય. પોતાના સ્વભાવ કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરે પરમ સિદ્ધિને પામે છે. ઉપાયને પણ તું સાંભળ. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કુંતી નંદન, જે પરમેશ્વરની સઘળા પ્રાણીઓને ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સઘળું આખું જગત વ્યાપેલું છે, હે પરમેશ્વરની પોતાની સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામી જાય છે. માટે સારી રીતે આચરણમાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોય છે, છતાં પણ પોતાના ધર્મ ચડિયાતો કેમ કે સ્વભાવની નિયમ થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય પાપમાંથી નથી લેપાતો. માટે હે કોંતે, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે. અર્જુન, સહસ્ત્ર આશિષ થઈ રહેત બુદ્ધિ ધરાવનાર, સ્પૃહા વિનાને, તેમજ જેણે અંતઃકરણે જીત્યું છે, પરમ નિષ્કવ સિદ્ધિ પામ્યું છે, તે જ્ઞાન યોગ્ય પરિનિષ્ઠ છે, નિષ્કર્મ છે. સિદ્ધિને જે પ્રકારે પામીને મનુષ્ય બ્રાહ્મણો પામે છે પ્રકારે છે. હે કુંતી પુત્ર, તું સાંસારિત જ મારી પાસેથી સમજ. હે અર્જુન, વિશેષ થયેલા બુદ્ધિયુક્ત પંચમાં હલકો સાત્વિક નિયમ પણ એ ખોરાક કરનાર, શબ્દ આદિ વિષયોનો ત્યાજીને એકદા તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંશય કરીને મન, વાણી, શરીર વશમાં રાખવાના, રાગ દેશને સંપૂર્ણ નિષ્ઠ કરીને યોગ રીતે દ્રષ્ટ વૈભવનો આશ્રય લેનાર, તથા અહંકાર, બળ, ઘમંડ, કર્મ, ક્રોધ અને પરિગ્રહણને છોડીને નિરંતર ધ્યાન યોગ પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અંતે શાંત મનુષ્ય પરબ્રહ્માત્મા અભિન્ન ભાવે અસ્તિત્વ રહેવાને પાત્ર બને છે. હે સચ્ચિદાનંદ બ્રહ્મા એકાંતમાં ભાવે સ્થિતિ પ્રસન્નતા મને યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કરી શકાયની આ આકાંક્ષા કરે છે, એવો બધાય પ્રામાણિકોને સ્વભાવ રાખનાર યોગી છે. મારી પરમ ભક્તિ પામી જાય છે. હે પરમ ભક્તિ દ્વારા યોગી મુનીશ પરમાત્માને હું જેને છું, જેવો પ્રભાવનો છું, બરાબર છું, એવો જ તત્વની જાણી લેશે. તે તથા ભક્તિ ભાવ પ્રભાવે મને તત્વથી જાણી લેશે. તત્વકાળ મારામાં પ્રવેશી જાય છે અને મારી પ્રાણાયામ થયેલા કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી સાત્વક અવિનાશી પરમ પદને પામી જાય છે. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પિતે તેમજ સંબુદ્ધિ રૂપી યોગ આશ્રમમાં રહિત તું મારે પ્રાણાયામ અને નિરંતર મારા ચિત્ત પરોવનાર થા. એ પ્રમાણે મારા ચિત્ત પરોવનાર થયેલ તું મારી કૃપાને
બધાય કષ્ટોમાંથી વિના પ્રયત્ને પાર કરી જઈશ. અને જો અહંકાર લીધે મારા વસનો નહીં સાંભળે તો આ તારો નાશ થશે, એટલે કે પરમાત્માથી ભ્રષ્ટ થઈ જાયશ. અને જે અહંકારનો અસરો લઈને તું એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તો તારો આ નિશ્ચય મિથ્યા છે. કેમ કે તારો સ્વભાવ અને બળજબરી યુદ્ધમાં જોડ હે કુંતી પુત્ર. જે કર્મનું તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો અને પણ પોતાના સ્વાભાવિક કર્મને બંધાયેલો છો, પરવસન થઈને તું કરીશ. કારણ કે હે અર્જુન, શરીરરૂપી યંત્ર પર આઢૂર થયેલા સઘળા પ્રાણીઓ પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓને હૃદયમાં રહેલા માટે ભારતસુ સર્વ રીતે પરમેશ્વરના જ શરણે જા. હે પરમાત્માની કૃપા જ તું પરમ શાંતિને તથા સાક્ષાત પરમધામને પામીશ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પાર્થ, આમ આ ગોપનીય પણ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાન સંપૂર્ણ યોગ રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર. આટલું કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ઉત્તમ ન મળવાને કારણે ભગવાન ફરી બોલ્યા. ભગવાને કહ્યું કે હે કુંતી નંદન, સઘળા ગોપનીય વસનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વસનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વસન હું તારા માટે ફરીથી કહું છું. હે પાર્થ, તું મારામાં મન પોરવનાથ થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા, મને પ્રણામ કર. આમ કરવાથી તું મને પામીશ. હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું. કેમ કે તું મને ઘણો પ્રિય છે, માટે સઘળા ધર્મોને એટલે કે સઘળા કર્તવ્ય કર્મોને મારા ત્યજની તું કેવળ એકમાત્ર જ મુજ સર્વે શક્તિમાન સર્વધાર પરમેશ્વર જ શરણે આવી જા. હું તને બધાય પાપોમાંથી મુક્તિ કરી દઈશ. તું શોક ના કર. અર્જુન, આ રીતે તારે આ ગીતારૂપી રહસ્ય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત મનુષ્ય કહેવો કે ન ભક્તિ રહિત મારો દોષ દ્રષ્ટિ રાખનારું પણ કદીએ ન કહેવો. કારણ કે જે મનુષ્ય મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાનો ઉપદેશ મારા ભક્તોમાં કહી સંભળાવશે, એ મને જ પામશે. એમાં જ પણ સદૈવ નથી. મનુષ્યમાં એનાથી વધી મારું પ્રિય કાર્ય કરનાર કોઈ નથી. આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં. જે મનુષ્ય આ ધર્મ ભય આપણા બેના સ્વભાવરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે, શ્રી કૃષ્ણ અર્જુન સદાવનનું અધ્યયન કરશે, અને દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞની પૂંજિત થઈશ, એવો મારો મત છે. જે મનુષ્ય શ્રદ્ધા અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે, પઠન કરશે, મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટી જઈને ઉત્તમ કર્મ કરનારાઓને શ્રેષ્ઠ લોકમાં પામશે. આ રીતે ગીતાનું મહત્વ કહેલું છે. આનંદ કંદ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કે હે પાર્થ, શું આ ગીતાનું શાસ્ત્ર તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? હે ધનંજય, શું તારો યજ્ઞમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? ત્યારે અર્જુન કહે છે કે હે અર્સુત, હે કેશવ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ચૂક્યો છે અને મેં સમુક્ત મેળવી લીધું છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને આ બધી કથા કહી રહ્યા છે. ત્યારે રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ સંજયને કહે છે કે હે રાજન, આ મને શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચિતકાર સ્વાદને સાંભળ્યો છે. શ્રી વ્યાસજીએ કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને
અર્જુનને પ્રત્યે કહેવા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પાસેથી પ્રયત્ન સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આવા રહસ્યયુક્ત કલ્યાણકાર અને અદ્ભુત સંવાદને સાંભળીને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપે પણ સાંભળવાને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર ભાવ વિભોર થાઉં છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને અને જ્યાં ગાંડીધર અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અસલ નીતિ છે, એવો મારો મત છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદે શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ સમાપ્ત. ઓમ પરમાત્માય નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યું, આપણે જીવનમાં મોહ માયા અહંકાર આદિ નાશ કરનાર શ્રીમદ ભાગવદ્ ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. હવે આ અધ્યાયને જે ભક્તો નિત્ય સાંભળશે, વાંચશે, તેને શુભ ફળની પ્રાપ્તિ થશે.